બાપા એક વખત પૂજા કરતા હતા નૈનપુરમાં, અને ધનુર્માસ ચાલતો હતો. તો બધાને વિચાર આવ્યો કે ધનુર્માસની અંદર શીરો ભગવાનને ધરાવતા હોય છે, તો પૂજાના થાળની અંદર તો મીઠાઈ હોય, આપણે શીરો ધરાવીએ. તો મહારાજ સ્વામી માટે બે અલગ અલગ નાની નાની વાડકીમાં તાત્કાલિક ગરમ શીરો લાવીને થાળમાં મૂક્યો હતો. અને પછી જેવો થાળ ધરાવવાનો થયો અને બાપાએ થાળ ધરાવતા હતા, અને બાપાને અચાનક જ બાપાએ શીરા ઉપર ડાબો હાથ મૂક્યો અને ચેક કર્યું, અને ચાલુ પૂજામાં પૂછ્યું કે બાપા ગરમ લાગે છે? બાપા કે હા. પછી બાપાને પાછળથી વાત કરી કે બાપા માફ કરજો. બાપાએ કીધું કે શીરો ઠારીને જમી શકાય એવો થાય ત્યારે ધરાવવો, ગરમ ગરમ ન ધરાવવો. તો સ્વામીના જીવનની અંદર આપણને ભગવાન અવારનવાર પ્રદાન થતા હોય છે. આવા તો કંઈ કેટલાક પ્રસંગો છે, એના પરથી આપણને નિશ્ચિત થાય છે.